ભાજપના નવા પ્રદેશ પ્રમુખની ચૂંટણી યોજાવા જઈ રહી હતી ત્યારે નવા પ્રદેશ પ્રમુખ માટે જગદીશ વિશ્વકર્માનું નામ સૌથી ચર્ચામાં હતું। જીએસટીની ટીમ મંત્રી જગદીશ પંચાલના ઘરે પહોંચી હતી। જો કે જગદીશ પંચાલના નિવાસ સ્થાને કોઈ પણ પ્રકારની તૈયારીઓ જોવા મળી ન હતી। તેમજ પંચાલના પત્ની હાલ મીડિયા સામે કશું કહેવા પણ તૈયાર ન હતા, પરંતુ હાલ તેમના ઘરો પર ઉજવણીનો માહોલ છે। તો ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખની પસંદગી પ્રક્રિયા થઈ છે ત્યારે અત્યાર સુધી ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કોણ રહ્યા અને તેમના કાર્યકાળ પર એક નજર કરીએ તો એ.કે. પટેલ જે 3 વર્ષનો કાર્યકાળ રહ્યો તેમનો, કાશીરામ રાણા 3 વર્ષ રહ્યા, વજુભાઈ વાળા 2 વર્ષ, રાજેન્દ્રસિંહ રાણા 7 વર્ષ, વજુભાઈ વાળા 1 વર્ષ એટલે કે 150 દિવસ તેઓ કાર્ય કરી શક્યા। પરસોત્તમ રૂપાલા 3 વર્ષનો કાર્યકાળ રહ્યો, આરસી ફળદુ 6 વર્ષ 18 દિવસ, તો વિજય રૂપાણી 173 દિવસ કારભાર સંભાળ્યો, જીતુ વાઘાણી 3 વર્ષ 345 દિવસ, સી આર પાટીલ 5 વર્ષ 74 દિવસ।